હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તારે જય શ્રી કૃષ્ણ તો કહેવાનું તો મારા મોઢે મારવાનું તું એમ કરાય? મારી કાકડી બોલો, કેવું જય શ્રી કૃષ્ણ કરે છે? કાલે એક ફોન આવ્યો અને કીધું કે તમારા હેતે એક કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. મેં કીધું સરસ, કે એને પહેલો નંબર આવ્યો છે. મેં કીધું વાહ, હેતે કોમ્પિટિશનમાં ભાગ લીધો અને પહેલો નંબર આવ્યો, મને તો ખબર જ નહીં. મને કે એમાં તમારી ડિટેલ્સનું બધું લખેલું છે, તમારે મેડલ લેવા માટે તમારે તમારી વાઈફને આવવાનું છે. અને બ્લુ કલરમાં લખેલું હતું બજાજ કેપિટલ. એક આપી દેજો. બજાજ કેપિટલ એટલે બજાજ કેપિટલ એટલે ફાઇનાન્સનું હોય, લોન આપવાની હોય, કાં તો ઇન્સ્યોરન્સ આપવાનું હોય, બરાબર. મેં કીધું બેન, મારા હેતે આવું કંઈક કર્યું હોય તો મને તો ખબર હોય ને. અને મને કે મેં તમારો મકસદ શું છે, કે એનું હાયર એજ્યુકેશનમાં આપણે શું શું કરી શકીએ છીએ, એનું ભવિષ્યના વિશે આપણે ચર્ચા કરીશું. તો તમને ખબર છે ખરા મારો હેત કેટલા ધોરણમાં ભણે છે કે ના? બધું હજુ એકડામાં ભણે છે. અને હેત મોદી લખ્યું છે અને પ્લસ નીચે મારો મોબાઈલ નંબર લખ્યો છે. એ કદી પોસિબલ જ ના થાય કે હેતને એટલું આવડે. એનું નામ કદાચ લખી દે, પણ મારો મોબાઈલ નંબર એને ખબર નથી. તમે ખોટું બોલી રહ્યા છો. તેમણે મને ફોટો પણ મોકલ્યો, એ તમને સ્ક્રીનમાં બતાવી રહ્યો છું, બરાબર. પછી મેં બેનને ખકડાયા. મેં કીધું બેન, તમારે શું મકસદ છે મને ખબર છે, તમારે ઇન્સ્યોરન્સ જ આપવો છે, બરાબર. તમે ખોટી રીતે માર્કેટિંગ કરી રહ્યા છો, બરાબર. ન બોલ્યા. અમારા બાજુવાળા આજુબાજુ કોઈ સોસાયટી કોઈ ગયું હશે અને મેડલ આલ્યા, બરાબર. બધાને પહેલો નંબર. અને ચિત્રો તમે જુઓ તો મારા હેતે જે ચિત્ર દોરી હતું, આના ચિત્ર દોરી હતું, બરાબર. આવું ચિત્ર દોરીને આલી તો પહેલો નંબર લાયા. ઓહો. અત્યારે મકસદ શું હોય, તમને કલાક બેસાડે અને એમની જે પ્રોડક્ટ હોય ને, જે ઇન્સ્યોરન્સ, બરાબર છે, એ ઇન્સ્યોરન્સ તમને ચિપકાવી નાખે. એટલે બેનને મેં ખાસું બોલ્યો. મેં કીધું બેન, મારા આવા ધંધા બંધ કરો. તમારો જે મકસદ છે તમે ડાયરેક્ટલી કહી દો. ઇનડાયરેક્ટલી તમે ત્યાં કસ્ટમરને બોલાવો છો, બરાબર છે, કે મેડલ લેવા માટે આવો. મેડલ લેવા માટે જાય ને ત્યાં ઇન્સ્યોરન્સની પોલિસી ચિપકાવી નાખે, એ વાત ખોટી છે, એ અયોગ્ય છે. તો બરાબરનું હું તો બોલ્યો હતો. એક ઇન્સ્યોરન્સ તો એક ભૈયા લઈને આવ્યા છે, બરાબર, અને ખોટી રીતે માર્કેટિંગ કરી રહ્યા છે બધા. એના ભોગ અમુક લોકો બનતા હોય છે. એક જ બોટલ ભરજે. અને રસ્તામાં ખાવાના છે સંતરા. મસાલો ભર્યો છે? મસાલો વગર તો હવે નહીં ખવાય. મસ્ત અંગાલનો મસાલો આવ્યો છે, ચકાચક. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે ભીંડી. પહેલાં મેં બટાકા થોડા તળી લીધા છે. એ જ કઢીયામાં આપણે સબ્જી બનાવી દઈશું. આની અંદર મરચાંનો મસાલો નાખ્યો છે, જે મરચાંથી એની અંદર મેથી, જીરું બધું આવે છે. લીલું લસણ, આના અંદર તમે મેથી નાખીને પણ વઘારી શકો છો. હવે જે આપણે ભીંડા લઈએ અંદર નાખી દઈએ. બધા ભીંડા નાખી દઈએ. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. ગરમ મસાલો, હિંગ, લીલા મરચાં નાખ્યા તો અડધી ચમચી લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. અત્યારે ભીંડાની સિઝન નથી, પણ ભીંડા આપણને મળી ગયા છે, તો ક્યારેક આવું નવું સબ્જી આપણે ખાઈ લેવું જોઈએ. અત્યારે ભીંડા 180 રૂપિયા કિલો છે. કાલે 40 રૂપિયાના 500 ગ્રામ ભીંડા લીધા હતા. અમારી ભીંડાની સબ્જી અમારે ધનુને ખૂબ જ ભાવે. સરસ આપણે મિક્સ કરી લીધું છે. એમાં ચીકાશ ના વળે એના લીધે આપણે થોડુંક લીંબુનો રસ પણ નાખી દઈશું, એટલે ચીકાશ ઓટોમેટિક જતી રહે.
મસાલાને આપણે ઘીમાં આપણે સરસ એને થવા દઈએ. જોઈ શકો છો આપણા ભીંડા અને બટાકાની સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે. બટાકા મેં પહેલાં તળી લીધા હતા અને ભીંડાને અલગ મેં વઘાર્યા હતા. મસ્ત ટેસ્ટી સબ્જી તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ભીંડા બટાકાની સબ્જી કેવી લાગી. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો. અમે 3 પડી તેલ લઈ લીધું. હવે આપણે નાખીશું જીરું, એક તમાલપત્ર, સહેજ હિંગ, લીલું લસણ અને 2 મરચું અને લવિંગ અને 2 કાળા મરી અને સાંકળી લઈશું એકદમ. મસાલો બળી ના જાય એના માટે સહેજ આપણે લીલી ડુંગળી નાખીશું. હવે આપણે એડ કરીશું લીલી ડુંગળી. બસ લીલી ડુંગળીને પાકવા દઈશું. આજે છેલ્લી વારના રીંગણનો ઓળો બનાવી દઈએ. હવે થોડી મિક્સ સિઝન ચાલુ થઈ, થોડો ઉનાળો, થોડો શિયાળા જેવું લાગે. સવારે ઠંડી લાગતી હોય છે અને સાંજે ગરમી જેવું લાગતું હોય એટલે છોકરાઓ અત્યારે બીમાર પડે. ખાસ ધ્યાન રાખવું. કોઈ અત્યારથી ઉનાળો સમજીને કોઈ બાળકોને કોઈ ઠંડી ચીજ આપવાની ચાલુ ના કરવી. અત્યારે વાદળછાયું વાતાવરણ, ઘણા લોકોને વાયરલ ઇન્ફેક્શન પણ થતું હોય, એનું વાતનું ખાસ ધ્યાન રાખવું. અને સવારે બાળકો જતા હોય સ્કૂલે, એમને ગરમ દૂધ આપો તો એમાં હળદર નાખીને આપો. એનાથી બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ સારી રહેતી હોય છે. હું રીતને એ જ આપું છું. અને એ પાવડર બદામનો ખાતો નથી. તમારા બાળકોને ભાવતું હોય તો તમે બોર્નવિટાનું કાજુ અને બદામ નાખીને પાવડર નાખીને પણ એ દૂધ આપી શકો છો. એનાથી આમ બાળકો નહીં ખાતા હોતા કાજુ બદામ, પણ આવી રીતે આપશો તો બાળકો દૂધ પી જશે અને એ બાને બાળકોને પોષણ પણ મળતું હોય છે. બસ આ લીલી ડુંગળી હવે થોડી થઈ ગઈ. હવે આપણે એમાં એના પાછળનો જે લીલો ભાગ છે એ એડ કરીશું. થોડા આજે રીંગણ મળી ગયા હતા અમને, 20ના 500 હતા. તો ઘર આગળ વેચાવા આવતા હોય છે. માર્કેટમાં જાવ તો 10ના 500 મળતા હોય છે, પણ થોડા સારા હતા દેશી રીંગણ અને મેથી પણ દેશી મળી ગઈ હતી. તો થોડા આજે રીંગણ હતા છેલ્લીવાના આપણે યુઝ કરી લઈએ છીએ. આ રીંગણનું શાક ખાવાય, પણ રીંગણનો ઓળો ખાવ તો એકદમ તમને ગરમ પડે. આપણે આને શાકને ભાખરી જોડે ખાઈશું, બહુ જ મજા આવશે. ડુંગળી આપણી એકદમ પાકી ગઈ. આપણે એમાં ટામેટા એડ કરીશું અને લીલું લસણ એડ કરીશું. ઉપરની જે પાછળની લીવ્સ હતી એ એમાં નાખી અને જે ઉપરનું સફેદ ભાગ હતો એ મેં મરચાંની સાથે વાટી દીધો છે. આ લીવ્સ નાખશો તો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સારો આવશે. આજે ઓળામાં કંઈ નવું એડ કરવાનું છું. એમાં તમે જોજો આખી રેસીપી મને કમેન્ટ કરજો મેં એમાં નવું શું એડ કરું. એ પણ નાખવાથી ખૂબ જ સારો ટેસ્ટ આવતો હોય છે. ત્યાં સુધી આપણે મસાલા કરી દઈશું. સહેજ હળદર, અમારે પટણી મરચું આવી ગયું, ખૂબ જ તીખું છે. કાશ્મીરી મરચું નથી એટલે અમે જે એડ નથી કર્યું. એ ખૂબ જ તીખું મરચું છે એટલે લીલું મરચું પણ તીખું છે એટલે આજે થોડું 1 જ ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું. બાળકોને ખાવાનું હોય એટલે થોડો ગરમ મસાલો અને પાછળથી થોડી હિંગ નાખીશું અને મીઠું એડ કરીશું. બસ હવે અમને ટામેટાને પાકી જવા દઈએ. જો સરસ આપણા ટામેટાં પાકી ગયા અને તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં જે 3 રીંગણ શેક્યા હતા એડ કરી દઈશું.
આપણે એમાં કોથમીર એડ કરીશું અને એક વટાણા બાફ્યા થોડા એક વાટકી જેટલા એ એડ કરીશું અને ભરપૂર આપણા બટર આવેલું છે જેપ્ટોમાંથી તે ઉપયોગ કરી લઈશું. કમેન્ટમાં કહેજો મારો ઓળો તમને કેવો લાગ્યો. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10 વાગ્યા છે. ગાડી પાર્કિંગમાં આપણે જ્યાં મૂકીએ ત્યાં આગળ લાસ્ટ ટાઈમ કે હજુ બનશે કન્ટિન્યુ? કેમ લાસ્ટ ટાઈમ? હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, ધીરે ધીરે ગરમી લાગી રહી છે. બપોરે આ શું બનાવ્યું? હા, લસણ કા ચટણા હે અને મેહોણાની દેશી જમાવટવાળી ભાખરી. તમે ફોન કરો મેહોણા આવેલા છો અને મેહોણાની ભાખરી ખાતી બી સર કોમેન્ટમાં કહેજો. ઉદાહરણ મેહોણા આવો એટલે મસ્ત ભાખરી મળે ને ખાધો મોજ પડી જાય. ભાખરી શાક અખંડ મોજ રહી જશે, અખંડ મોજ રહી જશે. એ મોજ કરવા માટે આવતા રહેવું મેહોણા. આ તો મને કોન્ટેક્ટ કરો ને રવિવારે હું ફ્રી હોઉં તો બધા જઈશું ખાવા માટે. હા પછી મોજે મોજ. અને આ લોકોનો ભાઈ પનીરની સબ્જી વચમાં ના હોય તો સારું પડે. હા એ તો આવી જાય એટલા પર પનીરની સબ્જી વધારે ખાવા. ખરેખર જો આવી દેશી સબ્જી બને ને તો એને આગળ 56 ભોગે ફીકા પડે. ખરેખર બહુ મસ્ત બનાવ્યું હતું. પેટ થઈ ગયું ફૂલ. મોજે મોજ આવી ગઈ. એના જોડા તે લસણની ચટણી. હા હા અખંડ મોજ આવી ગઈ. સારું બનાવ્યું, બહુ મસ્ત બનાવ્યું. અત્યાર સુધી સૌથી પહેલી આવી એ બની છે. સરસ બનાવ્યું. કોને બનાવ્યું? મસ્ત બનાવ્યું. રોજ બનાવી, પહેલી વખત નહીં બની. આવી રોજ બનાવી. પહેલી વખત ક્યાં પછી મને ઉપર છે પછી દોડાથી બાકે નહીં જાય. હા હું અત્યારે સારું નથી બનાવતી એમ આવું બની. તો ધ્યાન રાખવું પડે. સારું કોને બનાવ્યું શું નહીં મને છૂવું પડે ને કે ભાઈ ડખા થઈ જાય. કુછ જોશી લઈ ગયા. હેલો વિશાલભાઈ, આઈ એમ સો સોરી ટેલ યુ ડોન્ટ માઇન્ડ. તમને તમારા ઉપર ચપ્પલ ગમતી અને તમે લોકો હસવામાં કાઢી નાખો છો. બાળકોને ડિસિપ્લિન શીખવાડવું ખૂબ જ જરૂરી છે. એ કેમેરા માટે જ હતું બરાબર. કેમેરો ઓફ થાય પછી ઘણું બધું થાય બરાબર. અને અમે એને લગભગ જ્યારે મેં વળતા આવતો ને લગભગ 10 મિનિટ સુધી ધનવી રહી હતી બરાબર. જેટલું શીખવાડવા જેટલું હોય અમે એને શીખવાડીએ જ છે. અને અમુક ટાઈમે એને થોડીક સજા પણ આપતા હોઈએ છીએ બરાબર. એમાં સજામાં એ રીતનું હોય કે રુચિતા બધું બોલે બરાબર અને પછી હું એને થોડુંક હેરાન કરું બરાબર. રુચિતા મને બોલવાનું ચાલુ કરે એટલે પછી ધનવીને પંપ પાડે કે હા જો તને પપ્પાએ માર્યું ને આવતી મારી દીકો આવતી. એટલે ધનવી મમ્મી ધનવી રુચિતાને વાલી કરવા લાગે. એટલે એમ કરીને અમે શાંત કરીએ છીએ. બાકી અમે બોલીએ જ છીએ ને મતલબ કહીએ ને કે જેટલું આવતું હોય એટલું અમે કામ કરીએ જ છે. પણ તો પણ છતાં બધું ઉપરથી એને જાય છે. હજી નાની છે, હમણાં થશે તો બધું આવી જશે બરાબર. હેતને મારે છે પણ આ એક લાવો છે, લઈએ છીએ છે. સુધરે એવું હાલની તારીખમાં તો નથી લાગતું બરાબર. હાલની તારીખમાં તો નથી લાગતું બરાબર. ધીરે ધીરે મને શીખવાડીએ છીએ બરાબર. ને ખાસું એવું કોઈ ખોટું કરે તો અમે એને થોડુંક બોલીએ પણ ખરા. હું મારવાનો વર્ડ તો હું ના બોલી શકું પણ બોલીએ પણ ઘણું સારું એવું બોલીએ છીએ જે મેં કેમેરામાં નથી બતાવી શકતા. બાકી કોને ગમે કોઈ આવી તમારા ચપ્પલ મારે ને કોઈને બી મારે બરાબર. કોઈને ગમે, કોઈને ના ગમે. પણ હવે કેમેરો ચાલુ હોય તો ભાઈ હસામાં મસ્તીમાં ભાઈ કાઢવું પડે, ખાવું એ પડે. પછી મમ્મીએ ઘણી વખત બોલ દે કેટલી વખત પપ્પા એને ટાલમાં આમ ટપલીઓ મારીને જાય. ભાવેશના ઉપર તો કૂદીને જાય. મજા લઈએ છે ભાઈ અત્યારે તો. અંબાજી ટ્રસ્ટની બ્રિસ્ટુલ્સ લખી રહ્યા છે. અંબાજી ટ્રસ્ટના જલસા છે. પ્રસાદનો વેપાર ખૂબ જ ચાલે છે. પ્રસાદ આપવા વાળાનું રૂપિયાની જ પડી હોય છે. પ્રસાદનો ભાવ જ ના હોય. હું તો ખૂબ જ વિરોધ કરું છું. 100% તમે તમારી રીતે રાઈટ હોઈ શકો છો બરાબર. પરંતુ આ વર્ષોથી આ પદ્ધતિ ચાલી રહી છે. હું કોઈ દિવસ મંદિરમાં પ્રસાદી નથી ચડાવતો. મારા ફેમિલી બધાને ખબર છે. મારું પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરું છું બરાબર.
અને ત્યાંથી પ્રસાદી એટલા માટે લાવવું પડે કે ભાઈ આપણે કોકને આપવી હોય તો આપણે પ્રસાદી આપી શકીએ, એટલા માટે આપણે વેચાતી લઈએ છીએ. બાકી ફ્રી ઓફમાં તો જો આપવા બેસો બરાબર, પેલા કદાચ 10 રૂપિયા પેકેટ હાલતા તો ખાસો લોકોનો બગાડ બી કરતા હતા. અને તમને કદાચ ખબર હશે, અંબાજીનો જ્યારે મેળો હતો ત્યારે આઈ થિંક મારા જ્યાંથી જાણવા મળ્યું ત્યાં સુધી એ લોકોએ બધાએ ફ્રી ઓફ પ્રસાદી વેચી હતી બરાબર, મતલબ આપી હતી બધાને, તો પણ છતાં ખાસી પ્રસાદી વધી હતી. આના કૌભાંડ બધા તમને ખબર જ છે, આવેલા જ છે માર્કેટમાં. વધારે આપણે બોલી નથી શકાતો, નકર ભાઈ ખોટો વિરોધ થઈ શકે. દરેક જગ્યાએ આવું શું થાય છે. અત્યારે તમે જુઓ, કાલે કઈ અમાસ કહેવાય? મુનિ અમાસ. એવું છે? મુનિ અમાસ એટલે મૌન રાખવાનું. હા, કાલ તો મારા જલસા પડી જશે. મૌન રાખવાનું. કાલે કુંભના મેળામાં લગભગ 10 કરોડ પબ્લિક આવવાની સંભાવના છે. વસ્તી આવી ગઈ છે, બાઉન્ડ્રી તોડીને દોડે લોકો ત્યાં તોડફોડ બી કરી છે અને ઘણા બધા લૂંટફાટ પણ કરી રહ્યા છે ભાવ વધારાની અંદર. ઘણા લોકો થોડા પરેશાન પણ છે બરાબર. જો બી હજુ કોઈ જતું હોય તો પહેલાં એક શેડ્યુલ ચેક કરજો, કયા સમયે ક્યારે પબ્લિક કેવી રીતે આવે છે, તો બધું ખાસ ધ્યાન રાખજો. શનિ રવિ તમે ત્યાં ના પહોંચો એનું ખાસ ધ્યાન રાખજો. સોમથી શુક્ર ત્યાં આગળ પહોંચો એવું કંઈક પ્રોગ્રામ કરજો, કારણ કે શનિ રવિ શું છે કે ઘણા બધા લોકોને રજા હોય બરાબર. એટલે જે નજીક ના હોય, માન લો કે દિલ્હી છે, એ બધા નજીક પડતું હોય તો લોકો નીકળી જતા હોય, તો એ તે તમે ભીડમાં ખોટો હેરાન ના થાવ. એટલે હંમેશા કોઈ પણ ધાર્મિક સ્થળ ફરવા માટે જતા કોઈ પણ જગ્યાએ તો સોમથી શુક્રનું વચમાં જ ગણતરી મૂકવાની. હા, પછી આપણો જો સમય ના હોય, કામ ધંધો કે નોકરી હોય તો શનિ રવિ સાઈડ કરો તો બરાબર છે, તમે તો રાઈટ છો. પણ સોમથી શુક્ર હંમેશા કોઈ પણ જગ્યાએ ફરવા માટે જાઓ તો વસ્તુ ખાસ ધ્યાન રાખજો. વિનાબેન લખી રહ્યા છે, ઘણા સમય પછી અંબાજીના દર્શન કર્યા, એક વસ્તુ થોડું અનસેફ લાગી. ઇન્ડિયામાં કારમાં બાળકો સીટ વગરના ફોર્મેટ બેસે છે જે સેફ નથી. વિનાબેન કાયદા અમેરિકામાં છે. આ મેં આજે વિડીયો નથી ઉતાર્યું. હું અમદાવાદથી લઈને મહેસાણામાં આવતા લગભગ 4 થી 5 એક્સિડન્ટ જોયા છે. એમાં 3 એક્સિડન્ટ તો એવા છે કે જે રોડ બનતા હોય ને તો રોડની બહાર અંદરની સાઈડ એ લોકો રોડ બનાવી રહ્યા છે, ખાડો ખોદીને રોડ બનાવી રહ્યા છે. 2 દિવસ પહેલાં બી મેં વિડીયો જોયું તો હું તમને આ વિડીયો બતાવી રહ્યો છું. મારા નજરની સામે આજે 3 એક્સિડન્ટ થયેલા છે. 3. એક તો આખો આપણો રિક્ષાવાળો આખો પલટી મારી ગયો હતો એટલા મોટા ખાડાની અંદર, અને બી હાઈવે ટચ. ડેલી 3 એક્સિડન્ટ હું ત્યાં જોઉં છું. આમાં વાંક કોન્ટ્રાક્ટરનો છે કે ભાઈ રોડ બની રહ્યા, નીચે ખાડો છે તો તેને કંઈક વસ્તુ મૂકવી જોઈએ જેથી કરીને કોઈ અંદર ફસાય નહીં. પણ એ ઇન્ડિયા સબ ચાલે છે. આપણે તો સેફટી રાખવાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધા મને રાધે રાધે.